ફરાળી રોટલી એના માટે છે બાફેલા બટેટા, સાબુદાણા છે જેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, એનો પાવડર બની દેવાનો છે. એકદમ બારીક પાવડર બની જાય એટલે બાફેલા બટેટાનો છંદો કરો તેની અંદર મિક્સ કરવાનો છે. પછી એની અંદર આપણે 2 ચમચી રાજગરાનો લોટ નાખવાનો છે. રાજગરાનો લોટ તમે ના નાખો તો પણ ચાલે. ચપટીક મીઠો નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. પછી એને સરસ રીતે લોટ એનો બાંધી દેવાનો છે. આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ એવું જ બંધાઈ જશે. બાફેલા બટેટા હોય એટલે બહુ પાણીની જરૂર ના પડે, પણ છતાં થોડુંક બાંધતું જવાનું. અને એવું લાગે કે હજી આમ લોટ કડક છે કેમ કે સાબુદાણા પાણી ચૂસે, તો તમે થોડુંક ઉપર પાણી નાખી શકો છો. પાણી નાખીને એકદમ સરસ મસ્ત રોટલીનો લોટ બાંધી દેવાનો છે આપણે, બરાબર. એટલે સાબુદાણા એકદમ પાણી ચૂસી લે અને લોટ બહુ સરસ થઈ જશે, એકદમ મસ્ત સોફ્ટ લોટ બની જાય. પછી એને થોડીક વાર માટે પછી તેલવાળો હાથ કરી એમાં કાણા પાડી અને થોડુંક પાણી નાખીને રાખવાનું છે, કેમ કે સાબુદાણા છે તો અંદર પાણી ચૂસશે. એટલે થોડોક પાણીનો છંટકાવ કરી અને આપણે પાણીને એટલા માટે નાખ્યું કે સાબુદાણો અબ્ઝર્વ કરી લે અને વ્યવસ્થિત લોટ સરસ રોટલીનો થઈ જાય. પછી આપણે એને ઢાંકી દેવાનો છે. હવે 15 મિનિટ ઢાંક્યા પછી લોટને જોવાનું છે, પાણી બધું ચૂસાઈ જશે અને લોટ એકદમ મસ્ત સોફ્ટ બની જશે. પછી આપણે એમાં સહેજ તેલવાળો લોટ કરવાનો છે, એટલે તેલ નાખીશું. આ લોટ ચોટે તો નહીં હાથમાં, પણ તેલવાળો હોય તો રોટલી વણવાની વધારે મજા આવશે. હવે તેલવાળો લોટ કરીને આપણે હવે એના લુવા બનાવી દેવાના છે. આવી રીતે આપણે એના ગોળા કરી દેવાના લુવા, બરાબર. રોટલીનો લોટ આપણે જેટલી ગોળું કરીએ એનાથી થોડુંક વધારે લેવાનું છે, એટલે શું મોટી રોટલી બને, એટલે સરસ મજાની થાય. હવે આપણે એને વણશું. થોડુંક રાજગરાનો લોટ લેશું, વેલણને અને પાટલીને તેલવાળી કરી દઈશું આપણે પહેલાં. હવે આપણે રોટલી વણવાની છે, રેગ્યુલરી જેમ વણીએ એમ. રોટલી સરસ મજાની ગોળ વણાશે. પહેલાં સેમ્પલ પીસ છે એટલે હું નાની જ બનાવીશ બતાવવા માટે, પછી તો મસ્ત મસ્ત મોટી રોટલી બનશે એની. તમને એમ થશે સરખું દેખાતું નથી, પણ મારે ફોન રહેતો નહોતો અને પ્લેટફોર્મ પર જગ્યા ઓછી હતી એવું થઈ ગયું. પણ રોટલી બહુ સરસ વણાય છે, એકદમ ક્યાંય ચોટતી નથી, ફાટતી નથી ને બહુ સરસ મજાની વણાય છે. હવે આપણે બીજી મોટી રોટલી વણીશું, પછી તમને શેકવાનું પણ બતાવીશું. એકદમ સરસ મજાની ગોળ રોટલી વણવાની છે આપણે. જો તમે કેટલી એની જાતે ગોળ ફરવા માંડે છે, કેમ કે આપણે જેટલા બટેટા અને સાબુદાણાનું માપ સરખું રાખીશું ને એટલી સરસ રોટલી વણાશે. જો તમે સહેજ અટામણ લીધું છે રાજગરાના લોટનું, કેમ કે ફરાળી છે ને એટલા માટે. કેટલી મસ્ત મોટી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે એને શેકવાની છે. પહેલાં નાની વણી તે જો શેકાય છે. આને તમે ફૂલાઈને પણ કરી શકો અને કપડાથી દબાવીને પણ કરી શકો છો. ફૂલાઈને કરશું તો પણ ભાવશે, સ્વાદ સારો જ રહેશે. અને ચડવીને કરશો ને તો પણ એનો સ્વાદ સારો જ રહેશે. સ્વાદમાં કોઈ ફેર નથી પડતો, કેમ કે સિમ્પલ રોટલી જેવી જ રોટલી લાગશે. પણ સહેજ આપણે શું સાબુદાણા બટેટા છે એટલે ફરાળી છે, એટલે ફરાળમાં થોડોક તો ફેર પડવાનો એમ. ફૂલાઈને કરશું કે સાદી કરશું પણ થશે સરસ જ. ફરાળી આઈટમમાં રોજ નવી નવી ખાવાની મજા આવે. રોજ એકની એક વસ્તુ ભાવતી નથી. રાજગરાના થેપલાને પૂરી ખાઈ લીધું હશે તમે ઘણી વખત. આ એક વખત તમે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે આ રોટલી. આજે મેં બનાવી હતી, મજા પડી ગઈ છે ખાવાની. શાકને રોટલી ખાતા હોય ને એવું જ લાગે. ફરાળી રોટલી અને સૂકી ભાજી. હવે આપણે મોટી કરી છે, તમે જુઓ છો કેવું સરસ
લોઢી તપી ગઈ હોય ને એટલે એકદમ મસ્ત રીતે શેકા છે રોટલી. એને એક વખત પણ ફેરવવાનું છે. જુઓ તમે, એકદમ રોટલી જેમ થતી હોય એવું જ બને છે, બિલકુલ એકદમ મસ્ત. હવે આપણે એને ચકાસી લેવાની છે કે આ બાજુ બરોબર થઈ ગઈ છે. એ બાજુ એકદમ સરખી શેકાઈ જાય પછી તમે કપડાથી પણ કરી શકો છો ને ગેસ ઉપર શેકી પણ શકો છો. ફરાળી રોટલી બની છે આ. જુઓ તમે કેટલી સરસ શેકાઈ ગઈ છે. એ બાજુ જો ફૂલવાની શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે. હા, એકદમ મસ્ત ફૂલે છે, તમે જોશો. પછી જ્યારે એને અંદર ફેરવો એટલે એકદમ વધારે ફૂલીને તળો જેવી થઈ જાય. એટલે એકદમ મસ્ત સોફ્ટ રોટલી બનશે. તમે આ ચા સાથે પણ ખાઈ શકો છો. મેં ગેસ ઉપર આને નથી ફૂલાઈ. જુઓ તમે, કપડાથી કરી છે, એકદમ ફૂલીને સરસ થઈ ગઈ. જુઓ તમે કેટલી મસ્ત રોટલી બની ગઈ છે આપણી. હવે આપણે એને ઘી ચોપડીને તૈયાર કરી છે. હવે આ મેં સૂકી ભાજી બનાવી છે આજે સાથે, અને સૂકી ભાજી જોડે બનાવી છે. જોડે શેકેલા મરચાં છે અને મસ્ત છાશ છે ઠંડી.